ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે મેઇન લેક્ચરમાં જે ફેક્ટરાઇઝ એટલે કે અવયવ પાડવાના બધું જે આપણે જોયું હતું, બરોબર છે. હવે એમાં આપણે એક્સરસાઇઝ 2.5 માં ક્વેશ્ચન નંબર 5 એક આપણો બાકી રહી ગયો હતો, એ આપણે આ લેક્ચરમાં જોઈશું. હવે એમાં આપ્યા છે તમને ઘનવાળા x³ - 2x² - x + 2. જ્યારે પણ આવા ઘનવાળા પદો તમને આપ્યા હોય, જ્યારે પણ આવા ઘનવાળા પદ આપ્યા તમને અવયવ પાડવાનો કે એટલું યાદ રાખજો કે આ પદનો x - 1 અથવા x + 1 આ બેમાંથી એક અવયવ હશે. શું કીધું મેં? આ જે ઘનવાળું પદ આપ્યું હશે તો એનો x - 1 અથવા તો x + 1 એ બેમાંથી એનો એક અવયવ તો હશે. એ આપણે ચેક કરી લઈએ. સૌથી પહેલા x - 1 ચેક કરીએ. x - 1 = 0 તો x = કેટલા થાય? 1 થાય. ચલો આ 1 વેલ્યુ આપણે મૂકીને જુઓ તો x³ - 2x² - x + 2 છે. ચલો x³ ની બદલે 1 નો ક્યુબ મૂકું, આ છે -2. x² ની બદલે આપણે 1 નો સ્ક્વેર મુકાય, આ -1 + 2. ચલો 1 નો ક્યુબ એટલે 1 - 2 * 1 2 -1 + 2. So 1 - 2 + 2 આપણો જવાબ શું આવી જશે? 0 આવી જાય છે. 0 આવી જાય છે. હા, તો x - 1 એ આપણા આ પોલીનોમિયલનો એક અવયવ થાય. બરોબર છે? x - 1 આપણો એક અવયવ થાય. હવે જો બીજા અવયવ ફાઇન્ડ કરવા છે તો એની માટે એક ટ્રીક છે, અહીંયા ધ્યાન આપજો. તેમાં શું કરવાનું છે? આ પ્રમાણે એક ભાગાકાર આપણે કરવાનો છે. ચલો એમાં શું કરવાનું છે ભાઈ? આ જે સમીકરણ છે, આ સમીકરણમાં જે આમના x ના સહગુણકો છે એ બધા સહગુણકો ત્યાં લખવાના છે. ચલો x ઘનની આગળ કેટલો? x ઘનની આગળ એનો સહગુણક કેટલો છે? ભાઈ કઈ નથી એટલે શું કહેવાય? 1. તો 1. સર x વર્ગનો સહગુણક કયો છે? -2. તે પછી -2. સર x નો સહગુણક શું છે? -1. તો -1 અને છેલ્લું પદ કયું છે? 2. એટલે ખાલી 2. બરોબર? ચલો x બરાબર x - 1 આપણો એક અવયવ તો આવી ગયો. બરોબર છે? તો x બરાબર 1 જે અહીંયા વેલ્યુ હતી આપણી, એ આપણે આખા આ બધા નંબરને આપણે 1 વડે ડિવાઈડ કરીશું. કેટલા વડે ડિવાઈડ કરીશું? 1 વડે આપણે ડિવાઈડ કરીશું. ચલો જુઓ તો સૌથી પહેલા અહીંયા 0 મૂકી દેવાનો. બરોબર? શું કરવાનું? 0 મૂકી દેવાનો. ચલો 1 + 0 = 1. ચલો 1 * 1 = 1. 1 * 1 કેટલા થાય? 1. એ સેકન્ડમાં મૂકવાનું. -2 + 1 તો કેટલા થાય? -1. -2 + 1 કેટલા મળશે? -1. ચલો 1 * -1 -1 * -1 કેટલા થાય? -1. -1 ગુણ્યા -1 આ સોરી -1 વત્તા -1 કેટલા થાય? -2 કેટલા થાય? -2. ચલો એને ફરી 1 વડે મલ્ટીપ્લાય કરો. -2 ગુણ્યા 1 એટલે -2 થાય અને 2 - 2 = 0. આંકડો અહીંયા અને અહીંયા 0 આવી જવો જોઈએ. બરોબર છે? ચલો હવે જે આ ટર્મ મળી આપણે કઈ ગઈ છે? 1 -1 અને -2. તો જે 1 છે એને x2 વડે ગુણી નાખો, -1 છે એને x વડે ગુણી નાખો, લાસ્ટ પદ એનું એમ. તો આપણું સમીકરણ કેવું બની જુઓ તો x² - x - 2. આવું સમીકરણ બની જાય બેટા. આ કે ના? આ મેથડમાં ખબર પડી. બરોબર છે? શું કરવાનું છે ભાઈ? જે આપણને અહીંયા ઇક્વેશન આપ્યું છે, જે પણ સમીકરણ આપ્યું છે એમના પહેલા આંકડા, બરોબર, જેને સહગુણક x ઘનની આગળ કઈ નથી એટલે 1, x વર્ગની અંદર -2 છે -2, x ની અંદર -1 છે -1 અને 2 ના 2. હવે x - 1 એનો એક અવયવ છે. સો x - 1 = 0 એટલે x = 1 આપણે મૂક્યા હતા કિંમત. તો જે 1 છે એ 1 વડે આપણે આને ડિવાઈડ કરવાના છે. તો સૌથી પહેલા અહીંયા 0 મૂકી દો એટલે 1 + 0 એટલે 1. 1 * 1 અહીંયા મૂકો
આવું મળશે એટલે પહેલું પદ x વર્ગ વાળું પદ છે, બીજું પદ ખાલી x વાળું છે, ત્રીજું અચળ પદ છે. એટલે આપણને આવું એક મળશે. તો આપણે ફેક્ટર કયા કયા મળે? x - 1 ફેક્ટર હતો જ, અને બીજો કયો મળ્યો? x2 - x - 2. બરોબર છે. અહીંયા દાખલો પત્યો નથી. કેમ? હવે x2 - x - 2. હવે આનું આપણે અવયવ પાડતા તો ગઈકાલ શીખ્યા, અને આગલા લેક્ચરમાં શીખ્યા હતા આપણે શું? તને સાહેબ x2 નો સહગુણક અને આ છે 2 * 2 ના એવા ફેક્ટર પાડો કે જેની બાદબાકી કરતા માઈનસ, અહીંયા કઈ નથી લખવાનું, -1 જવાબ આવવો જોઈએ. તો સર 2 * 2 કહેવાય? હા. અને 2 માંથી 1 જાય તો 1 મળે. આ મળે છે. અને આ માઈનસ છે તો મોટો આંકડો માઈનસ, નાનો આંકડો પ્લસ. ચલો x - 1 આ બે લઈ રાખો, અહીંયા કઈ છેડવાનું નહીં. અહીંયા x2 આ વચ્ચેનો પદ નીકળી જશે, એના બદલે કયા બે પદો આવશે? -2x + x - 2. ચલો x - 1 આ બંનેમાંથી શું કોમન નીકળે છે? x કોમન નીકળે છે. ચલો x કોમન નીકળી ગયા તો શું વધ્યું? x - 2 પ્લસ અહીંયાથી કઈ કોમન નીકળતું નથી તો 1 કાઢી લો અને x - 2. ચલો x - 1 તો હતા. ચલો આ બે બ્રેકેટ સેમ આવી ગયા તો x - 2 લખી નાખો. એ સિવાય શું વધ્યું? x + 1 એના અંદર લખી નાખો. તો ચલો આ ત્રણ ફેક્ટર એટલે કે ત્રણ અવયવો આપણને ઘન વડે સંખ્યાના મળે. આ રીતે અવયવો ગોતવાના છે. દરેક વખતે ખબર પડશે. બરોબર? જોઈ લો. ચલો સેકન્ડ ક્વેશ્ચન જોઈએ એ પ્રમાણે. હવે x³ - 3x² - 9x - 5. હવે આપણે ધારો કે આને લઈએ કે x + a એ આનો અવયવ છે. બરોબર? એના મેં x = 1 લીધું તો આમાં x + 1 લઈને ટ્રાય કરીએ. તો x + 1 = 0, so x = -1. બરોબર? હવે આ કિંમત આપણે મૂકીએ. -1 નો વર્ગ - 3 x² એટલે -1 નો વર્ગ - 9 x એટલે -1 - 5. ચલો -1 નો વર્ગ એટલે -1 જ થશે. ઘન છે. હા, -1 નો ઘન છે એટલે માઈનસ જ રહેશે. માઈનસ -1 નો વર્ગ એટલે +1 થઈ જશે એટલે 3 * 1 = 3. ચલો 9 * 1 = 9 વત્તા ઓછા આ ઓછા ઓછા વત્તા 9 ઓછા 5. ચાલો ઓછા 1 ઓછા 3 ઓછા 5 એટલે ઓછા 9 અને અહીંયા વત્તા ઓછા 9 વત્તા આપણે જવાબ શું આવી ગયો? 0. ના x + 1 એ અવયવ છે ખબર પડી ગઈ આપણને. ચલો હવે શું કરતા હતા આપણે? આવું કઈ ભાગાકાર જેવું કરતા હતા. ચલો આ વખતે કેટલા છે? x = -1 તો અહીંયા -1 મૂકવાનું. કેટલા વડે ભાગશો? -1 વડે. ચલો હવે આ સમીકરણમાં બધેના સહગુણક લખી નાખીએ. x ઘનનો સહગુણક 1. ચલો x વર્ગનો -3 નિશાની સાથે લઈ લેવાનું. x નો -9 અને લાસ્ટમાં છે -5. ચલો હવે શું કરવાનું? સૌથી પહેલા અહીંયા 0 મૂકી દો એટલે અહીંયા 1 ના 1 જ આવશે. ચલો -1 * 1 કેટલા થશે? -1 * 1 -1. चलो -3 - 1 એટલે -4 થશે ભાઈ. ચલો -1 * -4 કેટલા થશે? -1 * -4 એટલે ખાલી 4. કેટલા થાય? ખાલી 4. માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ અને 4 એકા 4. ચલો ઓછા 9 વત્તા 4. 9 માંથી 4 જાય તો સાહેબ 5 વધે અને મોટાની સાઈડ એટલે માઈનસ આવશે. ચલો -1 * -5 5 એકા 5 ઓછા ઓછા વત્તા 5. ચલો ઓછા 5 વત્તા 5 જવાબ આવશે 0. જો 0 આવી ગયા. ઓકે ચલો આ પહેલું પદ છે કયું આવશે? x2 ઓછા બીજું પદ છે કે x1 એટલે ઓછા 4x અને છેલ્લું પદ એનું m. આવું કંઈક સમીકરણ આપણને મળે. ચલો x + 1 તો હતો જ અને બીજું સમીકરણ કયું મળ્યું? x2 ઓછા 4x ઓછા 5. ચલો 5 એકા 5 એના એવા બે ભાગ પાડો કે જેની બાદબાકી 4 આવે.
તો સાહેબ આ શું પાડવાના 5 * 5 5 માંથી 1 જાય તો 4 મળી જાય હા ચલો મોટા 4 માઈનસ છે એટલે મોટી નિશાની મોટો આપણો માઈનસ નાનો આપણો પ્લસ x વર્ગ ચલો વચ્ચેનો પદ નીકળી જાય એની બદલે આવશે માઈનસ પ્લસ x માઈનસ 5x માઈનસ 5 સાહેબ તમે માઈનસ પેલું માઈનસ 5 પાછળ કેમ લખ્યા ભાઈ એથી કોમન કાઢવાનું છે ઉપર એટલે x + 1 ચલો આ બંનેમાંથી શું કોમન નીકળે છે x કોમન નીકળે છે ભાઈ શું વધ્યું x + 1 માઈનસ આ બંનેમાંથી શું કોમન નીકળે છે 5 કોમન નીકળે છે x જો બહાર નિશાની માઈનસ આવી તો અંદર શું થઈ જશે પ્લસ x + 1 જો x + 1 બે વાર આયા ચલો x + 1 હતા જ x + 1 કોમન લઈ લો બીજું શું વધ્યું x - 5 અને બીજા ફંક્શન લઈ લો તો આ 3 એ આપણને અવયવો મળ્યો જોયું ચલો હવે આ બે જે ક્વેશ્ચન છે એ બે ક્વેશ્ચન તમારે હોમવર્કમાં જાતે કરવાના છે સેમ મેથડ સેમ પદ્ધતિ કોઈ અલગ આવશે નહીં આ બે ક્વેશ્ચન તમારે હોમવર્કમાં જાતે કરવાના છે બરોબર છે જોઈ લો ચલો એ પછી આગળ સ્વાધ્યાય 1.4 માં આગળ જતા પહેલા આ થોડું જોવું જરૂરી છે આપણે બરોબર છે અહીંયા ધ્યાન આ કેટલા નિત્યસમો છે 10 જેટલા નિત્યસમો છે જેનાથી આપણું 2.4 તમારું સ્વાધ્યાય ચાલશે અમુક તો આપણે પહેલેથી જોયેલા છે ભાઈ a + b નો વર્ગ બરાબર a² + 2ab + b² બરોબર છે પછી a - b નો વર્ગ બરાબર a² - 2ab + b નો વર્ગ પછી a + b a - b = b² બરોબર છે પછી જ્યારે આ પહેલું પદ સરખું હોય અને બીજું પદ અલગ અલગ હોય ત્યારે કંઈક આવું સૂત્ર આવે પહેલા પદનો વર્ગ વત્તા આ બે પદોનો સરવાળો ગુણ્યા પહેલું પદ અને છેલ્લા બે પદોનો ગુણાકાર ચલો એ પછી ભાઈ આ બે પદો વાળો તો ખબર છે આ ત્રણ પદ વાળો a + b + c આખાનો વર્ગ હોય તો a² + b² + c² પ્લસ 2ab + 2bc + 2ca આ પ્રમાણે થાય ચલો a + b નો ઘન a + b નો ઘન આપેલ છે કેટલું થાય a નો ઘન + b નો ઘન વત્તા 3a² b + 3ab² અને જો માઈનસ આપ્યા હોય તો અહીંયા બે જગ્યાએ માઈનસ આવે અને છેલ્લું પદ તો પ્લસ જ રહે છેલ્લા પદમાં કોઈ ફેરફાર આવે નહીં એ રીતે અહીંયા a³ + b³ તો એનો કઈ રીતે થાય તો ભાઈ a + b કૌંસમાં a² - ab + b અને ઓછા હોય તો અહીંયા ઓછા આવે અને અહીંયા જો ઓછા તો ત્યાં પ્લસ થઈ જાય ચલો એ પછી a³ + b³ + c³ ઓછા 3abc બરાબર શું થાય તો ભાઈ a + b + c એનો આખા કૌંસ જોડે a² + b² + c² ઓછા ab ઓછા bc ઓછા ca જોડે ગુણાકાર આ તમારે આટલા નિત્યસમો લખવાના છે અને તૈયાર પણ કરવાના છે જોઈ તમારી બુકમાં આપેલા છે ચાલો સ્વાધ્યાય 2.6 એનો પહેલા ક્વેશ્ચનનો પહેલો દાખલો ભાઈ x + 4 અને x + 10 તો જો તો x + a અને x + b જેવું સૂત્ર લાગે છે બરોબર તો શું થશે x² + a + bx + ab એ પ્રમાણે મૂકો તો x² એટલે કે x નો વર્ગ વત્તા a અને b 4 + 10 અને પછી x વત્તા ab એટલે 4 * 10 x નો વર્ગ વત્તા 4 * 10 કેટલા થાય 14x વત્તા 4
4 ગુણ્યા 10 એટલે કેટલા થશે મિત્રો 40 થાય આ પ્રમાણેનું સમીકરણ બને ખબર પડી આગળના સેમ વસ્તુ અહીંયા થશે જો અહીંયા પણ x a x b સાહેબ અહીંયા ઓછા છે ને પણ આપણે ઓછા નિશાની સાથે લઈ લેવાની ઓછા વાળી જે નિશાની છે 10 ની એ એની સાથે લઈ લેવાની એટલે પ્લસ વાળું જ કહેવાય એટલે હું આને આવું લખી શકું x - -10 આ કેના લખાય ને એ રીતે ચલો તો શું થશે x2 + a + bx + ab ચલ x નો વર્ગ એટલે x વર્ગ વત્તા ચલ a કેટલા છે 8 b કેટલા છે -10 ab એટલે કે 8 ગુણ્યા -10 ચલો x નો વર્ગ 10 માંથી 8 જાય તો ભાઈ કેટલા વધે 2 વધે બરોબર અને વત્તા ઓછા નિશાની કઈ આવશે -2x ચલો 8 80 વત્તા ઓછા 80 આવો જવાબ આવે આપણે મિત્રો ખબર પડે ચલો બીજો એક પ્રમેયમાં 3x + 4 3x - 5 3x + 4 3x - 5 તો ચલો આ x છે આ a છે આ x છે આ શું છે b છે તો x2 + a - b આ a + bx + ab x નો વર્ગ એટલે 3x નો વર્ગ વત્તા ab a વત્તા b એટલે 4 વત્તા ઓછા 5 x એટલે 3x બરોબર છે વત્તા ab એટલે 4 ગુણ્યા ઓછા 5 ચલો 3 નો વર્ગ થશે 9 x નો વર્ગ થશે x2 ચલો 5 માંથી 4 જાય તો ઓછા 1 વધે ઓછા 1 ગુણ્યા 3 એટલે ઓછા 3x ચલો 5 × 20 વત્તા ઓછા વચ્ચે નિશાની શું આવી જશે ઓછા ખબર પડી મિત્રો જો તો ચલો એ પછી આગળ અહીંયા જુઓ y વર્ગ વત્તા 3 ભાગ્યા 2 y વર્ગ ઓછા 3 ભાગ્યા 2 તો a વત્તા b અને a ઓછા b એવું દેખાય છે તો શું થશે a વર્ગ ઓછા b વર્ગ બરોબર છે આપણે જોયું છે આ પહેલા ચેપ્ટરમાં પણ આ સમીકરણ જોઈ રહ્યા છે આપણે a વર્ગ એટલે y નો વર્ગનો વર્ગ ઓછા b વર્ગ એટલે 3/4 નો વર્ગ y ના વર્ગનો વર્ગ એટલે ઘાતની ઘાત તો ઘાતનો શું થાય ગુણાકાર 2 નું 4 ઓછા 3 નો વર્ગ એટલે 9 4 નો વર્ગ આ 2 નો વર્ગ એટલે 4 આવો કંઈક જવાબ બરોબર એ જ રીતે આ પણ થશે બરોબર આ તમારે હોમવર્કમાં જાતે કરવાનું છે જોઈ લેજો ચલો એ પછી પ્રશ્ન નંબર 2 હવે અહીંયા મિત્રો આપણે ડાયરેક્ટ ગુણાકાર કરવો એની આન્સર લાવો છો પણ અહીંયા આપણે નિર્દેશકનો ઉપયોગ કરીને આપણે જવાબ લાવવાનો છે જો 103 છે એનો 100 + 3 કહેવાય કે ના કહેવાય 100 + 3 કહેવાય કે નહીં એ જ રીતે 107 છે એટલે 100 + 7 કહેવાય કે નહીં આગળ કહેવાય ને હા તો જો તો અહીંયા x છે xb દેખાય છે x છે xb તો અહીંયા શું લખાય x નો વર્ગ એટલે 100 નો વર્ગ વત્તા a વત્તા b ગુણ્યા 100 વત્તા a ગુણ્યા b એટલે 3 ગુણ્યા 7 ચલો 100 નો વર્ગ કરશો તો કેટલો થશે 100 નો વર્ગ કરો તો 2 મીંડા છે તો કેટલા મીંડા આવી જાય 4 મીંડા આવી જાય ચલો 3 વત્તા 7 કરશો તો કેટલા થશે 10 ગુણ્યા 100
ઓછા 7 તારીખ આ વત્તા 7 તારીખ કેટલા થશે 21 ચલો 10000 વત્તા 10 ગુણ્યા 100 કરો તો શું થઈ જાય 1000 વત્તા 21 ચલો 10000 વત્તા 1000 એટલે 11000 અને વત્તા 21 એટલે કેટલા લખાય 11000 ને 21 આ રીતે લખાય જવાબ આ રીતે આવે બરોબર છે સેમ એ પ્રમાણે આવવાનો છે બરોબર 95 છે તો 100 ઓછા 5 કહેવાય ભાઈ હા 96 છે તો 100 ઓછા 6 કહેવાય ભાઈ હા બરોબર છે એ જ રીતે અહીંયા આ a લેવાનું આ b લેવાનું આ સોરી આ x લો આ b લો અને આ x લો આ b લો અને આ a લો એ સેમ આની આગળ જે દાખલો કર્યો એ સેમ પદ્ધતિથી દાખલો થશે એટલે આ તમારે હોમવર્કમાં જાતે કરવાનો રહેશે ચાલો એટલે આ તમારે હોમવર્કમાં કરવાનો છે ઓકે હવે અહીંયા આવી જાઓ 104 એટલે 100 + 4 કહેવાય ભાઈ આ સાહેબ અને 96 ને 100 ઓછા 6 કહેવાય આ સોરી 100 ઓછા 4 કહેવાય 96 એટલે 100 માંથી 4 એટલે 96 વધે હવે જો અહીંયા a + b અને અહીંયા a ઓછા b એવું બને છે કે નહીં હા કે ના હા તો અહીંયા શું થશે a² ઓછા b² એટલે કે 100 નો વર્ગ ઓછા b એટલે કે 4 નો વર્ગ તો 100 નો વર્ગ શું લખાય 10000 ઓછા 4 નો વર્ગ એટલે ચોકે ચોકે 16 સાહેબ 10000 માંથી 16 જાય તો કેટલા વધે ભાઈ 10000 માંથી 16 જાય તો 9984 વધે સાહેબ આટલો જવાબ બરાબર આ તમારે હોમવર્કમાં જાતે કરવાનો છે જોઈ લો ચલો ચલો એ પછી આગળ પ્રશ્ન નંબર 3 નિત્ય શબ્દનો ઉપયોગ કરીને અવયવો પાડો હવે આ સમીકરણના આપણે અવયવો પાડવાના છે આ સમીકરણના આપણે પાડવાના છે અને લાસ્ટના પણ પાડવાના છે પણ કઈ રીતે નિત્ય શબ્દનો ઉપયોગ કરવાનો છે હવે અહીંયા આ પહેલું પદ જે છે એ કઈ પદના વર્ગ જેવું લાગે છે 9x નો વર્ગ બરોબર એનો એવું લખી દઉં કે 3x આખાનો વર્ગ જો 9x નો વર્ગ છે અને આમ લખાય 3x આખા કૌંસનો વર્ગ ભાઈ 3 નો વર્ગ 9 x નો વર્ગ x વર્ગ આગળના ચલો વચ્ચેનું પદ એનું યાદ રાખો છેલ્લું પદ એટલે y નો વર્ગ લખાય આગળના લખી શકાય ને અને વચ્ચેનું પદ જોજો બે આ બે પદોનો ગુણાકાર કરો 3x અને y જો તો 3 * 6x અને y વચ્ચેનું પદ પણ મળી જાય છે તો આ કોના જેવો નિયમ છે જુઓ તો a² + 2ab + b² એના જેવો નિયમ લાગે છે જુઓ તો a² + 2ab + b નો વર્ગ a² + 2ab + b નો વર્ગ એના જેવું લાગે છે માટે એનું સૂત્ર શું થાય a + b આખા કૌંસનો વર્ગ a એટલે કે 3x + b એટલે કે y આખા કૌંસનો વર્ગ બરોબર એટલે એના અવયવો કયા પડ્યા આ પડ્યા 3x + y આખા કૌંસનો વર્ગ 3x + y અને બીજા પણ 3x + વર્ગ બરોબર છે એના અવયવો કહેવાય એ જ રીતે આ બીજો દાખલો પણ થશે સેમ પદ્ધતિથી એ તમારે જાતે કરવાનો રહેશે બરોબર છે અહીંયા 4y નો વર્ગ એટલે 2y આખા કૌંસનો વર્ગ એવું લખાય ઓછા વચ્ચેનું પદ તમારી રીતે કરો અને પછી છેલ્લા પદ 1 નો વર્ગ લખાય તો આ બંનેનો ગુણાકાર ગુણ્યા 2 કરશો એટલે આ પદ્ધતિથી તમારો જવાબ આવી જશે એ તમારે જાતે કરવાનો છે ચલો લાસ્ટમાં છેલ્લો જો x² - y² / 100 x² એટલે x નો વર્ગ આમ લખાય આગળના ઓછા y² / 100 એટલે y/10 આખાનો વર્ગ આવું લખાય કે નહીં
તો ચલો a વર્ગ ઓછા b વર્ગ આવું થાય એટલે એનું શું થાય a વત્તા b a ઓછા b આ રીતે તમે ઘાત એટલે કે અવયવો કાઢી શકો. ખબર પડી બેટા? આ નિત્ય સમ તમારે કમ્પ્લીટ તૈયાર કરવા પડશે તો આ બધા દાખલા એકદમ સહેલા લાગશે. બરોબર છે? જોઈ લો. ચલો બેટા એ પછી આ નવું નિત્યસમ a b c આખાનો વર્ગ યાદ છે a b c આખાનો વર્ગ તો શું થાય a વર્ગ b વર્ગ c વર્ગ 2ab 2bc 2ca બરોબર આ પ્રમાણે થાય. ચલો a વર્ગ એટલે કે x નો વર્ગ વત્તા b વર્ગ એટલે કે 2y નો વર્ગ વત્તા c વર્ગ એટલે 4z નો વર્ગ વત્તા 2ab એટલે x ગુણ્યા 2y વત્તા 2bc એટલે 2b એટલે કે 2y અને c છે 4z અને વત્તા 2ca એટલે 4z ગુણ્યા x આવું થશે. ચલો x નો વર્ગ એટલે કે x વર્ગ વત્તા 2 નો વર્ગ 4 અને y નો વર્ગ થશે y વર્ગ. તો 4 નો વર્ગ થાય 16 z નો વર્ગ થાય z વર્ગ વત્તા ચલો 2 દુ 4 x ગુણ્યા y એટલે xy વત્તા અહીંયા 4 દુ 8 8 દુ 16 yz વત્તા 4 દુ 8 zx. આ તમારો વિસ્તરણ પતી ગયું. આટલું જ આવે. બરોબર? સમીકરણ જો તમને નિત્યસમ આવડતો હશે તો એમાં ખાલી તમારે કિંમત જ મૂકવાની છે અને ગુણાકાર કરવાનો છે. જોઈ લો. ચલો બેટા એ પછી આગળ જો a બરાબર 3a છે b બરાબર માઈનસ 7b અને c બરાબર માઈનસ c તો a વત્તા b વત્તા c આખા કોષનો વર્ગ એક સૂત્ર લાગશે. અહીંયા જે માઈનસ નિશાની છે એ સાથે લઈ લેવાની. બરોબર? ચલો શું થશે a નો વર્ગ એટલે કે 3a નો વર્ગ b નો વર્ગ એટલે કે ઓછા 7b નો વર્ગ c નો વર્ગ એટલે કે માઈનસ c નો વર્ગ વત્તા 2 ગુણ્યા ab a એટલે કે 3a b એટલે કે માઈનસ 7. બરોબર? ચલો વત્તા 2 bc b એટલે કે માઈનસ 7b c એટલે માઈનસ c વત્તા 2 ca એટલે માઈનસ c અને a એટલે કે 3a. ચલો આવું થાય. કિંમત સૌથી પહેલા મૂકી દેવાની. ચલો 3 નો વર્ગ 9 a નો વર્ગ a વર્ગ વત્તા માઈનસ 7 નો વર્ગ થાય 49 માઈનસ નો વર્ગ કરો એટલે પ્લસ થઈ જાય b નો વર્ગ થાય b વત્તા માઈનસ c નો વર્ગ માઈનસ નો વર્ગ કરો એટલે પ્લસ થઈ જાય એટલે ખાલી c નો વર્ગ. ચલો એ પછી 7 21 42 વત્તા ઓછા 42 ab ધ્યાન રાખજો. ચલો ઓછા ઓછા અહીંયા વત્તા થઈ જશે એટલે 7 2 વત્તા 14 bc અહીંયા વત્તા ઓછા ઓછા 3 2 6 ca આવો કંઈક જવાબ આવે. બરોબર? જોઈ લો. આ મુજબ આ જ પ્રમાણેના સ્વાધ્યાય 4.4 નો દાખલા નંબર 4 ના બીજા જેટલા પણ પ્રશ્નો છે બરોબર 2-3 પ્રશ્નો છે બીજા એ તમારે જાતે લખીને આવવાના છે. એ છે તમારું હોમવર્ક. દાખલા નંબર 4 માં જેટલા પણ પ્રશ્નો આપે છે બીજા બરોબર એ તમારે જાતે કરવાના રહેશે. આની પછી હજી સ્વાધ્યાય 4.4 સોરી ભૂલ થઈ ગઈ. કયો આવશે 2 પોઈન્ટ છે બરોબર 2.4 નો દાખલા નંબર 4 એના બીજા બધા જેટલા ક્વેશ્ચનો છે તમે હોમવર્કના કરવાના છે 2-3 ક્વેશ્ચનો છે બરોબર. અહીંયા સુધી રાખીએ. અહીંથી આગળ હવે આવતા આપણે
થાય